એક દંડવત પ્રણામ અધિક કર્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1880 આસો વદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને ને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને શુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા છે, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કરીને જે કાંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મને વચને દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા અને ક્રોધ એ ચારે કરીને થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચારેવાના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહ કરીને પરમ સુખ્યા થવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહ કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પણ એકવાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભળતી રહે તે સારો આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ જે દંડવત પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ નિત્ય કરવો એમ અમારી આજ્ઞા છે, તેને સર્વે પાળજો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 40મું વચનામૃત જે તે થયું. કર્મ વિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્યો હતો. તેમાં કહ્યું છે જે આ પાપે કરીને આ રોગ થાય એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કર્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો અને ન બંધાવવું એવા તો એક સહજાનંદ સ્વામી છે. ને આ કામ તો કેવું છે જે 8 ડોકડા ભારની ઉંદરડીને માથે 1000 મણનો પાટડો ઊભો પડે તો ઉંદરડી ક્યાંય દેખાય નહીં એવું છે. તે મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે. માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે જ રાખવા
અને સોનું રાખીને તે ઉપર રૂપિયા દેવા તેમાં ખોટ ન આવે, ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્મનિષ્ઠા આદિ ગુણ છે, પણ ભગવાન ને સાધુ જેવું કોઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ફિરંગી નિત્ય વાત કરાવે છે, તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે, ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે. ને જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવે કરોડ કલ્પ થયા મન ગમતું જ કર્યું છે, તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં. પણ હવે તો આ દેહે કરીને ભગવાનનું ગમતું કરી લેવું, ને આજ્ઞામાં યુક્તિ ન કરવી, ને આવે એટલું ભોગવવું નહીં, ને ત્યાગ કરતા રહેજો, એમ સર્વને કહ્યું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે લોક, શાસ્ત્ર ને અનુભવ એ ત્રણમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી છે. પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું, ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે, ને શાસ્ત્રમાં ન મળે, ને હૈયામાં સુખ ન રહે, તેમજ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું, ને વટલે તે ત્રણેયમાં ન મળતું, એમ તપાસ કરવો, તે વેદ પ્રમાણે વાત છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સભાની વાત બહુધા લાગે નહીં, એ તો એકાંતમાં પૂછવું સાંભળવું ત્યારે સમાસ થાય છે, ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય. તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે, તો એને લોભાધિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય, ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઉતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 1થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નિકર સંકલ્પ થયા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નાગર ગવૈયા પાસે બતિયા તેરી શ્યામ સોહાવની આવે એ કીર્તન બોલાવીને વાતું કરી, ને કહે જે આ કલાક લેખે લાગી, બાકી બધી ખાલી ગઈ. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક ગામને પાદર પાવડિયામાં આયુષ્ય લખેલ કે કેનુક મહિનો, કેનુક 2 મહિના, કેનુક 6 મહિના, ને કોકનું વરસ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો. તે વાંચીને પાછો વળ્યો ત્યારે માણસે કહ્યું છે એમ નથી, આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ ને ભગવાનની કથા વાર્તા સાંભળેલ તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઈ તેટલી જ આવરદા પાવડિયામાં માંડી છે. કેમ જે બાકીની તો એળે ગઈ છે, એમ આપણે પણ એવું છે જે જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે. ને કામમાં, ક્રોધમાં, લોભાદિકમાં જેમાં જેટલી કસર અહીં રહેશે તેટલી ક્યાંક ટાળ્યા પછી ધામમાં જવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મુંબઈ જાય તો સત્સંગ થોડો ગાશે, ને તેથી મોસંબી જાય તો વધુ ગાશે, ને તેથી કાપકુરાન જાય તો સાબદો ઘાસી જાય. માટે ઘેર બેઠા રોટલા મળે તો વધુ સારું, આઘું જાવું નહીં, ને શેર પાટણ સેવવા નહીં, ને સુખ તો સત્સંગમાં જ છે. ત્યારે કોકે કહ્યું છે તમારી આજ્ઞામાં રહે તો? એટલે સ્વામી કહે હા, આજ્ઞામાં રહે તો સુખી થાય, ને આજ્ઞા બહાર પગ દે તો દુઃખ થાય. આજ્ઞા ને વચન એ બેમાં જ સુખ છે, અને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓ ને, જાનકીજીએ આજ્ઞા બહાર પગ દીધો તો હરાણા, ને એક કડિયો કરાચી ગયો. તે ભારે કમઠાણ ઉઠાવીને ₹15,000 ભેળા થયા. પછી મેં અહીંથી કાગળ લખ્યો છે ભાગી આવજે, જાજો લોભ કરીશમાં. પછી ન આવ્યો. તેમાંથી શું એ થયું તે બધાએ ગયા, ને પોતે માંડ બાયડી છોકરા લઈને ભાગ્યો, એમ પણ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પુસ્તકમાં તો વાતો લખી હશે, પણ કોઈને તે કામ આવી નથી. કાજે વચનામૃતની આખી પ્રતિઓ પાસે પડી રહ્યું, ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે.